अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 2 માં પહેલી એબીસીડી, બીજી એબીસીડી અને તેના ઉચ્ચાર એ આપણે શીખ્યા। તમે લોકોએ ચોપડીમાં પહેલી એબીસીડી, બીજી એબીસીડી બંને લખી। તમને 4 લાઇનની નોટમાં કેવી રીતના લખવું એ પણ આવડી ગયું। તો આપણે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી શીખી ગયા। તો હવે આપણે આગળ એક એક્ટિવિટી છે એ આપણે જોઈશું કે એમાં આપણને શું કીધું છે। તો આપણે આખી એબીસીડી છે A to Z સુધી, A ફોર એપલ છે, B ફોર બોલ, C ફોર કેટ, D ફોર ડોગ, E ફોર એલિફન્ટ, F ફોર ફેન, એ રીતના A થી Z સુધી એબીસીડી છે। એમાં A ફોર એપલ છે, E ફોર એલિફન્ટ છે, I ફોર આઈસ્ક્રીમ છે, O ફોર ઓરેન્જ છે, U ફોર અમ્બ્રેલા છે। આ 5 મૂળાક્ષર છે એ 5 મૂળાક્ષરને શું કહીશું? આપણે સ્વર કહીશું। આ 5 મૂળાક્ષર છે, આ 5 મૂળાક્ષરને આપણે સ્વર કહીશું। શું કહીશું? સ્વર। તો તમારે યાદ રાખવાનું છે કે A, E, I, O, U એને શું કહેવાય? સ્વર કહેવાય। તો આપણે યાદ રાખવાનું કે આ મૂળાક્ષરને આપણે સ્વર કહીશું અને બાકીના મૂળાક્ષર છે જેમ કે B છે, D છે, F છે, G છે, એવી રીતના ઘણા બધા મૂળાક્ષર છે એ દરેક મૂળાક્ષરને આપણે વ્યંજન કહીશું। તો આ 5 મૂળાક્ષર કયા 5? A, E, I, O, U એ 5 મૂળાક્ષરને આપણે સ્વર કહીશું અને બાકીના જે મૂળાક્ષર છે એને આપણે વ્યંજન કહીશું। તો તમારે દરેક બાળકને યાદ રાખવાનું કે કયા 5 સ્વર છે અને કયા વ્યંજન છે। તો હવે આપણે ખાલી જગ્યા પૂરીશું। તો અહીંયા આપણને સૂચના આપેલી છે કે ચિત્રો જોઈ A, E, I, O, U વડે ખાલી જગ્યા પૂરો। તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલો છે। એ લોકોએ આપણને એવું કીધું છે કે આ દરેક સ્પેલિંગમાં A, E, I, O, U જે સ્પેલિંગ આવે એ મૂકો, ખૂટો મૂળાક્ષર મૂકો અને ખાલી જગ્યા પૂરો। તો આપણે ખાલી જગ્યા પૂરીશું કે શું આવશે ખાલી જગ્યામાં એવું। તો જો એ લોકોએ આપણને એક્ઝામ્પલ આપ્યું છે। પહેલું ચિત્ર છે ટોપીનું। પહેલું ચિત્ર શાનું છે? ટોપીનું છે। આપણે ચિત્ર જોવાનું છે અને પછી આપણે એબીસીડીમાં એનો ઉચ્ચાર શીખ્યા હતા એ પ્રમાણે આપણે એનો સ્પેલિંગ પૂરો કરવાનો છે। તો જો H ફોર હેટ, હેટ એટલે ટોપી એવું આપણે શીખ્યા હતા, બરાબર છે। તો જો અહીંયા આપણને H આપેલો છે, A આપેલો છે અને T આપેલો છે। તો એ છે ને એ આપણે ખાલી જગ્યા પૂરી કે HAT, હેટ, હેટ એટલે ટોપી। એ જ રીતના અહીંયા જો આપણને ઝૂંપડીનું ચિત્ર આપેલું છે, બરાબર છે। તો ઝૂંપડી H ફોર હટ, હટ પણ થાય, હટ એટલે ઝૂંપડી। તો ઝૂંપડીનો સ્પેલિંગ શું આવશે? HUT, હટ, હટ એટલે ઝૂંપડી। તો આપણે શું લખીશું? ત્યાં U લખીશું, HUT, હટ, હટ એટલે ઝૂંપડી। તો આપણને ખબર પડે કે શું આપણે લખ્યો? સ્વર લખ્યો। તો આ U છે, બરાબર। તો એ U આપણે લખ્યો ને તો યુને શું કહેવાય? સ્વર કહેવાય। HUT, હટ, હટ એટલે ઝૂંપડી। પછી જુઓ પગનું ચિત્ર છે। તો આપણે પગને અંગ્રેજીમાં શું કહીશું? લેગ કહીશું। શું કહીશું? લેગ। તો L આપેલો છે, ખાલી જગ્યા છે અને G છે। તો આપણે પગને લેગ કીધું, બરાબર। તો LEG, લેગ, લેગ એટલે પગ। તો શું આવશે? E આવશે। LEG, લેગ, લેગ એટલે પગ। પછી લાકડું છે, લાકડાનો ટુકડો છે। જો અહીંયા લાકડાનો ટુકડો છે તો લાકડાના ટુકડાને આપણે શું કહીશું? લોગ કહીશું। LOG, લોગ, લોગ એટલે લાકડું। તો ખાલી જગ્યામાં શું લખીશું? O લખીશું। LOG, લોગ, લોગ એટલે લાકડું। તો તમારે પણ આમાં વિડીયોમાં જોઈને ખાલી જગ્યા તમારી ચોપડીમાં પૂરવાની છે। પછી શાનું ચિત્ર છે? ડુક્કરનું ચિત્ર છે। જો આપણે જોયું ડુક્કરનું ચિત્ર છે તો ડુક્કરને અંગ્રેજીમાં શું કહેવાય? તો ડુક્કરને અંગ્રેજીમાં પીગ કહેવાય। શું કહેવાય? પીગ, PIG, પીગ, પીગ એટલે ડુક્કર। તો આપણે શું લખીશું ખાલી જગ્યામાં? આપણી પાસે P પણ છે અને G છે તો આપણે ખાલી જગ્યામાં I લખીશું, PIG, પીગ, પીગ એટલે ડુક્કર। ખબર પડી ને તમને કેવી રીતના લખવાનું છે? જુઓ પછી શાનું ચિત્ર છે? પંખાનું ચિત્ર છે। તો આપણે પંખાને શું કહીશું? ફેન કહીશું। પંખાને ફેન। તો
ફેનનો સ્પેલિંગ શું થાય? FAN, ફેન. ફેન એટલે પંખો. તો અહીંયા આપણને F આપેલો છે, ખાલી જગ્યા આપેલી છે અને N આપેલો છે. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? A લખીશું. FAN, ફેન. ફેન એટલે પંખો. પછી જુઓ આગળ શાનું ચિત્ર છે? બંદૂકનું ચિત્ર છે. તો બંદૂકને આપણે હમણાં શીખ્યા હતા આપણે ABCDમાં કે ગન, GUN, ગન. ગન એટલે બંદૂક. તો આપણે G આપેલો છે, આપણને N આપેલો છે, તો બાકી શું રહ્યું? U રહ્યો. તો આપણે શું લખીશું? U, GUN, ગન. ગન એટલે બંદૂક. તો આપણને ખબર પડી કે G for ગન થાય. તો ગન એટલે બંદૂક. પછી શાનું ચિત્ર છે? કચરાપેટીનું ચિત્ર છે. તો કચરાપેટીને ડસ્ટબિન કહેવાય. અને બીન એટલે ડબ્બો. તો આપણને B આપેલો છે, ખાલી જગ્યા આપેલી છે અને N આપેલો છે. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? I લખીશું. BIN, બીન એટલે કચરાપેટી. તો જો આપણે અહીંયા I લખ્યો ને, BIN, બીન એટલે કચરાપેટી. પછી જુઓ ભમરડાનું ચિત્ર છે. તો ભમરડાને આપણે શું કહીશું? ટોપ કહીશું. આપણે કીધું હતું ને કે T for ટોપ. ટોપ એટલે ભમરડો. તો T આપેલો છે, ખાલી જગ્યા આપેલી છે અને P આપેલો છે. તો આપણે શું કહીશું? ટોપ. TOP, ટોપ. ટોપ એટલે ભમરડો. TOP, ટોપ. ટોપ એટલે ભમરડો. પછી છે જો અહીંયા નળનું ચિત્ર છે. આપણા બાથરૂમમાં નળ હોય, કિચનમાં નળ હોય, એ નળને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? ટેપ કહેવાય. TAP, ટેપ. ટેપ એટલે નળ. તો શું આવશે? એ આવશે. આપણી ખાલી જગ્યામાં શું આવશે? એ આવશે. TAP, ટેપ. ટેપ એટલે નળ. પછી જુઓ મરઘીનું ચિત્ર છે. તો મરઘીને આપણે અંગ્રેજીમાં શું કહીશું? હેન કહીશું. HEN, હેન. હેન એટલે મરઘી. તો આપણે શું લખીશું ખાલી જગ્યામાં? HEN. H છે આપણી પાસે, N છે. તો આપણે શું લખ્યો? E લખ્યો. HEN, હેન. હેન એટલે મરઘી. પછી જુઓ પેનનું ચિત્ર છે. તો આપણે પેન એવું તો બોલીએ જ છે, પણ પેનને અંગ્રેજીમાં પણ પેન જ કહેવાય. તો આપણે પેનનો સ્પેલિંગ શું આવશે? આપણે ગુજરાતીમાં તો પેન લખી દઈએ, પણ અંગ્રેજીમાં એને કેવી રીતના લખાય એ આપણને ખબર હોવી જોઈએ. તો પેનનો સ્પેલિંગ શું થાય? PEN, પેન. પેન એટલે પેન. તો શું આવશે ખાલી જગ્યામાં? E આવશે. PEN, પેન. પેન એટલે પેન. પછી જુઓ કીડીનું ચિત્ર છે. તો આપણે કીડીને જોઈએ છીએ, આપણને એનું ગુજરાતી નામ પણ ખબર છે કે એને આપણે કીડી કહીએ છીએ, પણ એને અંગ્રેજીમાં શું કહીએ? તો એન્ટ કહીએ. આપણે જોયું હતું ABCDમાં કે A for એન્ટ. એન્ટ એટલે કીડી. તો આપણે કીડીને એન્ટ કહીશું. તો N પણ છે અને T પણ છે, પણ ખાલી જગ્યા છે પહેલી. તો ખાલી જગ્યામાં શું લખીશું? A લખીશું. એન્ટ એટલે કીડી. પછી છે એગ. જો ઈંડાનું ચિત્ર છે. તો ઈંડાને આપણે શું કહીશું? એગ કહીશું. તો એગ એટલે ઈંડું. તો ડબલ G છે. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? E લખીશું. તો એગ. એગ એટલે ઈંડું. પછી છે ટાંકણી છે. તો ટાંકણીને આપણે અંગ્રેજીમાં પીન કહીશું. PIN, પીન. પીન એટલે ટાંકણી. તો આપણે ખાલી જગ્યામાં I લખીશું. PIN, પીન. પીન એટલે ટાંકણી. પછી છે બસનું ચિત્ર છે. તો આપણે બસ એવું તો બોલીએ જ છે, પણ બસનું સ્પેલિંગ શું થાય? તો BUS. બસ એટલે બસ. તો આપણે અહીંયા U લખીશું. BUS, બસ. બસ એટલે બસ. પછી છે પોતું. પેલું દંડાવાળું પોતું આવે ને એને શું કહેવાય? મોપ કહેવાય. MOP, મોપ. મોપ એટલે પોતું. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? O લખીશું. MOP, મોપ. મોપ એટલે પોતું. પછી જુઓ ચિત્રમાં આગળ નકશો આપેલો છે. આને ભારતનો નકશો કહેવાય. આપણા ભારતમાં અલગ અલગ જે રાજ્યો છે એ બધા રાજ્યોનો આમાં નકશો આપેલો છે કે આ કઈ જગ્યાએ, ગુજરાત કઈ જગ્યાએ છે, પછી પંજાબ કઈ જગ્યાએ છે. એવી રીતના નકશામાં બધા અલગ અલગ રાજ્યોની ઓળખ આપણને આપી છે કે આ રાજ્ય અહીં છે, આ રાજ્ય અહીં છે. તો આને આપણે ભારતનો નકશો કહીશું. તો ભારતના નકશાને શું કહેવાય? મેપ કહેવાય. શું કહેવાય? મેપ. તો MAP, મેપ એટલે નકશો.
MAP મેપ, મેપ એટલે નકશો. તો તમે અહીંયા જોયું કે આને શું કીધું, આપણે મોપ કીધું, MOP મોપ, મોપ એટલે પોતું. પછી આને આપણે શું કીધું, મેપ કીધો, MAP મેપ, મેપ એટલે નકશો. આપણે આ બધી ખાલી જગ્યા જોઈ, બધી ખાલી જગ્યા તમે જોઈ, તમને ખબર પડી કે આપણે ખાલી આ 5 મૂળાક્ષર કીધું હતું કે આ 5 મૂળાક્ષરને આપણે શું કીધું, સ્વર કીધું. તો બધામાં આ 5 મૂળાક્ષરમાંથી જ અક્ષર આવ્યા. એક બી એમાં આપણે ડી નથી લખ્યો, કે આપણે પી નથી લખ્યો, કે ટી નથી લખ્યો, આપણે કશું બી લખ્યું નથી. આપણે જોયું કે આપણે લખ્યું કે HAT હેટ, પછી LEG લેગ એટલે, પછી PIG પીગ એટલે ઘર, પછી GUN ગન એટલે બંદૂક, પછી TOP ટોપ એટલે બંદો, પછી HEN એટલે મરઘી, પછી ANT એન્ટ એટલે કીડી, પછી PIN પીન એટલે ટાણી, પછી MOP મોપ એટલે પોતું. આપણે જોયું, આપણે એ રીતના આપણને પડે કે આપણે ખાલી જગ્યામાં ખાલી સ્વર જ લખવાના છે. તો HUT હટ, હટ એટલે ઝૂંપડી, તો યુ આવ્યો, એને પણ સ્વર. પછી LOG લોગ, લોગ એટલે લાકડું, તો ઓ લખ્યો, એને પણ સ્વર કહેવાય. પછી FN ફેન, ફેન એટલે પંખો, પછી BIN બીન એટલે કચરા પેટી, ડબ્બો, બરાબર, ડસ્ટબિન. પછી TOP ટેપ એટલે નળ, પછી PEN એટલે પેન, પછી EGG ઈંડું, પછી BUS બસ એટલે બસ, પછી MAP મેપ, મેપ એટલે નકશો. તો દરેક ખબર પડી ગઈ હશે જગ્યા. તો તમારે આ ખાલી જગ્યા ચોપડીમાં પણ પૂરવાની છે, અને પછી ચોપડીમાં પૂરાઈ ગયા પછી નોટમાં પણ લખવાની છે. તો નોટમાં તમે કેવી રીતના લખશો, તો આપણને ચિત્ર દોરતા ના આવડે તો તમારે નામ લખી દેવાનું કે ટોપી, પગ, ડુક્કર, બંદૂક, એ રીતના ઝૂંપડી, લાકડું, તમારે એ રીતના નોટમાં નામ લખી દેવાનું, ને પછી એનો આપણે આ રીતના ખાલી જગ્યા લખવાની. તો તમારે